ઘરમાં પૂજા ચાલી રહી હોય અને અચાનક દીવો ઓલવાઈ જતો હોય, એટલે કે દીવો બુઝાઈ જતો હોય, તો ઘણા લોકો તરત જ ડરી જતા હોય છે. એટલે કે આપણા મનમાં એવા અજીબ અજીબ સવાલ થતા હોય છે કે આ કોઈ ખરાબ સંકેત છે, અથવા તો દીવો કેમ ઓલવાઈ ગયો, કેમ બુઝાઈ ગયો, આનાથી કોઈ ખરાબ પરિણામ આવશે, માતાજી આપણાથી નારાજ થઈ ગયા છે, કે આ કોઈક અશુભ સંકેત છે, મતલબ કંઈક ખરાબ બનવાનું છે. આવા અલગ અલગ પ્રકારના સવાલો આવતા હોય છે અને દરેકના ઘરમાં આવું કોઈ ના કોઈ કારણસર જીવનમાં એક બે વાર તો બનતું હોય છે. પણ ખરેખર દીવો લોવાઈ જતો હોય અથવા તો દીવો બુઝાઈ જતો હોય ત્યારે આ ખરાબ સંકેત છે કે પછી આના પાછળનું કોઈ કારણ રહેલું હોય છે. તો આજે આપણે આ વિડીયોની અંદર જાણીશું કે દીવો કેમ ઓલવાઈ જતો હોય છે, એની ધાર્મિક માન્યતા શું છે અને આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે શું કરવું જોઈએ, આ સંપૂર્ણ માહિતી આપણે જોઈશું. તો જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલ મંત્રોની દુનિયા કલયુગ, આપણી સંસ્કૃતિ આપણી ઓળખમાં. જો તમને ધાર્મિક રહસ્યો, માન્યતાઓ અને સાચી માહિતી ગમતી હોય તો આ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો દીવો ઓલવાઈ જવું એ કોઈ અશુભ સંકેત હોતો નથી. આની પાછળ ઘણીવાર સામાન્ય કારણ પણ હોય છે. જેમ કે આપણે મંદિર હોય કે કોઈ રૂમ હોય એની અંદર જ્યારે આપણે દીવો પ્રગટાવ્યો હોય તો એની અંદર જે બહારની હવા આવતી હોય, બહારનો જે પવન આવતો હોય એના કારણે પણ ઓલવાઈ જતો હોય, અથવા તો આપણા જે દીવામાં જે તેલ કે ઘી હોય એ ઓછું હોય તો બી ઓલવાઈ જતું હોય છે, અથવા તો આપણે જે વાટી કહીએ છીએ, જે દીવટ કહીએ છીએ એ સારી ના હોય, વચ્ચે જો કડક એવું કંઈ આવ્યું હોય તો ઓલવાઈ શકતું હોય છે. અથવા તો માની લો કે આપણે કોઈ ઘી બહારથી લાવ્યો હોય કે કોઈ તેલ લાવ્યો હોય એ સારું ના હોય ત્યારે પણ એ ઓલવાઈ જતો હોય છે, બુઝાઈ જતો હોય છે. તો આ સંપૂર્ણ કારણોથી દીવો જ્યારે ઓલવાઈ જતો હોય તો આ કોઈ ડરવાની વસ્તુ નથી મિત્રો. અત્યારે ઘણા બધા લોકો તમને એવું કહેતા હશે કે ભાઈ દીવો ઓલવાઈ ગયો એ અશુભ સંકેત માનવામાં આવતો હોય છે. ઘણા બધા બુવાજી હશે એ તમને કહેતા હોય છે કે તમારો જો દીવો ઓલવાઈ ગયો તો ઘરમાં આવું થશે, આવું થશે. પણ આ ખરેખર મિત્રો એ સાચું નથી હોતું. હા, ઘણીવાર બની શકે છે કે કોઈ તમને સંકેત મળતો હોય, પણ દરેક વાર આવું બનવું એ પોસિબલ નથી મિત્રો. કારણ કે જો ધાર્મિક રીતે આપણે વાત કરીએ તો હિન્દુ ધર્મમાં દીવો એ ખૂબ જ પવિત્ર માનવામાં આવતો હોય છે. કારણ કે દીવાનો પ્રકાશ એ સકારાત્મક અને દિવ્ય શક્તિનું પ્રતીક માનવામાં આવતું હોય છે. એટલે હર હંમેશા આપણે કહેતા હોઈએ છીએ કે અંધકારમાં ખાલી એક દીપ પ્રગટાવવામાં આવે તો સંપૂર્ણ પ્રકાશ કરતો હોય છે મિત્રો. એટલે આ એક ઉદાહરણ પણ આપવામાં આવતું હોય છે. અને ઘણા લોકો આપણે એવું માનતા હોય છે કે જો પૂજા સમયે આપણે દીવો ઓલવાઈ જતો હોય છે તો પૂજામાં આપણું ધ્યાન ઓછું હોય તો થઈ શકે, મન અશાંત હોય, એટલે કે મન આપણું બેઠા હોય આપણે પૂજામાં પણ આપણું મન ભટકતું હોય બીજી જગ્યાએ તો પણ આવું થઈ શકતું હોય છે. પણ આવું શાસ્ત્રોની અંદર કોઈ પણ જગ્યાએ લખેલું કે આનો ઉલ્લેખ કરેલો નથી. મેં તમને જે અગાઉ જણાવ્યું એ પણ કારણ હોઈ શકે છે કે પવન આવવું કે એવા બધા કારણોસર પર દીવો ઓલવાઈ જતો હોય છે. તો એટલે એક વસ્તુ કહું છું કે આ અંધશ્રદ્ધામાં ક્યારેય માનવું નહીં અને ડરવું નહીં મિત્રો. જો આવું તમારે બને તો પહેલાં તો ગભરાવું નહીં, શાંતિથી ફરી દીવો પ્રગટાવો, ભગવાનનું નામ લેવું અને મન સ્થિર કરીને મંદિરમાં હોય અથવા તો ઘરમાં હોય ઓમ નમઃ શિવાય અથવા તો આપણા જે માતાજી હોય તો જય માતાજી, અથવા જે માતાજી હોય એમનો ઈષ્ટદેવનો અથવા તો આપણે જે માતાજી હોય એમનો મંત્ર આપણે જાપ કરવાનો મિત્રો. મંત્ર તમે 3 વાર 11 વાર બોલી શકો છો. કોઈ મંત્ર ના હોય તો તમે માતાજીનું નામ પણ લઈ શકો છો. ઘરમાં સ્વચ્છ વાતાવરણ રાખો તો સકારાત્મક ભાવ તમારા અંદર ઉત્પન્ન થતો હોય છે, એ બી ખૂબ જ જરૂરી હોય છે મિત્રો. અને ખાસ વસ્તુનું ધ્યાન રાખવું કે ઘણા લોકો સોશિયલ મીડિયા અથવા તો તમને બીજી કોઈ જગ્યાએ ડરાવવાવાળી વાત કરતા હશે, ગભરાઈ જવાવાળી વાત કરતા હશે,
કે દીવો લોવાઈ જાય તો આવું થશે, આ સંપૂર્ણ માહિતી ખોટી છે મિત્રો. એના વિશે માનવું નહીં. જીવનમાં હંમેશા એટલું યાદ રાખવું કે આપણા જે ભગવાન છે, જે માતાજી છે, એ ભય નહીં પણ ભક્તિ શીખવાડે છે આપણને. આ હંમેશા આપણા જીવનમાં યાદ રાખવું મિત્રો. અને દરેક નાની ઘટનાઓ અશુભ માની લેવી નહીં. એના પાછળ કોઈ કારણ પણ હોઈ શકે છે મિત્રો. હંમેશા દેવી દેવતા અથવા તો આપણા જે માતાજી હોય છે એમના વિશે જો મનમાં વિશ્વાસ રાખો છો અને ભગવાન પ્રત્યે જો તમે શ્રદ્ધા રાખો છો તો તમારું દરેક કાર્ય થતું હોય છે મિત્રો. તો તમે સમજી ગયા છો કે દીવો ઓલવાઈ જવું એ હર હંમેશા કોઈ અશુભ સંકેત નથી હોતો. એ કોઈ સમયે કુદરતી કારણોથી પણ બનતું હોય છે. હા, અને કોઈ સમય તમને એવો સંકેત પણ મળતો હોય છે. પણ જ્યારે તમને સંકેત મળતો હોય તો તમારા હૃદય, તમારા નાભીમાંથી એવો અવાજ આવે કે આ કંઈક ખોટું થઈ રહ્યું છે. જો તમને એવું મનોમન તમને એવું લાગે તો તમે એના વિશે આગળ જરૂર વિચારી શકો છો મિત્રો. પણ દરેક વખતે આવું બનવું એ સંકેત નથી હોતો મિત્રો. જો તમને આ માહિતી ઉપયોગમાં લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય માતાજી, હર હર મહાદેવ, જય મા મેલડી.